જૂનાગઢની અંદર આવેલ ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ જોવો એ પણ એક જીવનનો લાહો છે। સ્વર્ગથી પણ સોહામણો એવો ખૂબ જ સુંદર જે છે અહીંનો નજારો છે અને બહારથી તમને જોતા જેવું લાગે કે કોઈ રાજાનો રાજમહેલ હોય એવો જે છે અહીંનો નજારો છે। અને ઇન્દ્ર ભારતી બાપુ જે છે ધર્મ પ્રેમની સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ પણ એટલો જ બાપુને છે। અહીં તમને બહારથી જ દેખાઈ આવે છે, દિવાલ ઉપર જે છે 365 દિવસ ત્રિરંગો લહેરાતો હોય છે। તો બાપુનો ધર્મ પ્રેમની સાથે રાષ્ટ્ર પ્રેમ પણ એટલો જ છે। તો આજે આપણે જે છે એ વિડીયોના માધ્યમથી ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમના અમે તમને દર્શન કરાવીશું, તેમજ ઇન્દ્ર ભારતી બાપુના પણ દર્શન કરાવીશું। અને ઇન્દ્ર ભારતી બાપુ જે છે જે તપસ્યા કરે છે એ તપસ્યા સ્થાનના અને એ દેવી દેવતાઓના પણ દર્શન કરાવીશું। તો વિડીયોમાં અંત તક બન્યા રહેજો, વધારે સમય ન લેતા અંદર પ્રવેશીએ અને નજારાનો લાહો લઈએ। અંદર પ્રવેશતાની સાથે જ આપ જોઈ શકો છો જે જૂના જમાનાની તોપ હતી, તોપ, સિંહ એવા અનેક જે છે રજવાડી દ્રશ્યો જે છે એ અહીં તમને જોવા મળશે। આ જે છે તોપના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। ખૂબ જ સુંદર જે છે એ સ્વર્ગથી સોહામણો કહેવાય ને એવો સુંદર આશ્રમ જે છે। ધર્મ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમની સાથે સાથે પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ પણ ઇન્દ્ર ભારતી બાપુને એટલો જ છે। અહીં અલગ અલગ જે છે એ પક્ષીઓ રાખવામાં આવ્યા છે અને દરેક દિવાલ ઉપર જે છે સંતો, મહંતો, ભક્તો તેમજ કવિઓના જે છે અલગ અલગ ફ્રેમમાં જે છે ફોટો રાખવામાં આવેલા છે। આપ જોઈ રહ્યા છો કવિઓ છે, સંતો છે, મહંતો છે, આપ સોનલમાં જે છે બજરંગદાસ બાપા છે, કૃષ્ણ ભગવાન જે છે, દરેક અલગ અલગ જે છે દરેક ધર્મને સાથે લઈ અને ચાલનારા જે છે આ ઇન્દ્ર ભારતી બાપુ છે। અને જે છે એનો પ્રેમ જે છે એ અહીં દરેક દિવાલ ઉપર જે છે દરેક વસ્તુ ઉપર જે છે દેખાઈ આવે છે। તો અમે ટૂંક સમયમાં આપણે જેનો ઇંતજાર કરી રહ્યા છીએ એવા ઇન્દ્ર ભારતી બાપુના દર્શન કરશું, તો જોડાયેલા રહેજો। અહીં જે છે આશ્રમની અંદર આવતા દરેક ભાવિક ભક્તોને જે છે ઇન્દ્ર ભારતી બાપુ જે છે એ દર્શન અને આશીર્વાદનો જે છે લાભ મળે છે। અને તેમજ ખાસ વાત કહું તો અહીં વિડીયો શૂટિંગની તેમજ ફોટો પાડવાની ખાસ સખતમાં સખત જે છે એ મનાય છે। પરંતુ ઈશ્વરની કૃપા અને ઇન્દ્ર ભારતી બાપુની કૃપાથી જે છે આજે આપણને જે છે આ લાવો મળ્યો છે વિડીયો શૂટિંગનો તેમજ દર્શનનો। તો આ વધારે લોકો સુધી જે છે એ વિડીયોને શેર કરજો, જેથી કરીને દરેક લોકો જે છે એ આવા પવિત્ર સ્થાનનો જે છે આવા નજારાનો જે છે દર્શન કરી શકે। રજવાડી ટાઈપની જે છે ઇલેક્ટ્રિક ગાડી જે છે બાપુને ગાડીઓનો ખૂબ જ શોખ છે, તો અલગ અલગ ગાડીઓ જે છે અહીં રાખવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો।
હવે આપણને જેનો ઇંતજાર છે એવા પવિત્ર સ્થાનના જે છે એ દર્શન કરીશું। આ ગુફાની અંદર જે છે એ મંદિર આવેલું છે અને આ મંદિર જે છે એ આપ જોઈ રહ્યા છો ઇન્દ્ર ભારતી બાપુ જે છે જેની તપસ્યા કરે છે એ આ પવિત્ર સ્થાન મહાકાળી માતા, કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદાનું આ સ્થાન છે। અને અહીં બાજુમાં જ ખૂબ જ સુંદર જે છે એ કૂવો પણ આવેલો છે, એનો પણ નજારો જે છે આપ નિહાળી શકો છો। પહેલાના જમાનાની જે છે પેટી છે, પટારો છે, એ દરેક વસ્તુ અહીં રાખવામાં આવી છે। જૂના જમાનાની અંદર જે છે આપણે પહેલાના જમાનાની અંદર વાસણો જે યુઝ કરતા, તાંબા પિત્તળના જે વાસણો, એ દરેક વાસણો જે છે અહીં ખૂબ જ જે છે મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે। આપ નિહાળી રહ્યા છો દરેક વાસણ જે છે એ જૂના જમાનાના અહીં રાખવામાં આવ્યા છે।